हर हर महादेव। ओम नमः शिवाय। ओम वैष्णवे नमः। पंचमो अध्याय पाप चिन्ह निरूपमा पाप चिन्हનું વર્ણન ગરુડ પુરાણમાંથી આજે વાંચન થશે। पंचमा अध्याय 5 पाप चिन्ह निरूपण पाप चिन्हનું વર્ણન। જીવે કીર્તય કેશવ મોરીપી ચેતો ભય શ્રીધરમ પાણી દ્વદ્વમ સમર્ચ્યાચ્યુત कथां स्वत द्विह त्वं शृणु कृष्णं लोकये लोचन द्वह हरेर्गच्छान्द्रियुग मालयं जिग्रद्राण मुकुंद पादतुलसी मददुन्नमो दक्ष जम गरुड़वाची यन् च पापेन यद्यचिन्ह प्रजायते याम याम योनिम च गच्छन्ति तन्मे कथय केशव। ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, ક્યાં ક્યાં પાપોથી કયા કયા ચિહ્ન લઈને મનુષ્ય કઈ કઈ યોનિઓમાં જન્મ ધારણ કરે છે? આ સગળું મને વિસ્તારપૂર્વક સમજાવો। યહ પાપેર્યાતિ યામ યોનિમ પાપીનો નરકાગતઃ યેન પાપેન યચિન ચિહ્ન જાયતે મમ તચ્છણુ। ભગવાન બોલ્યા, હે ગરુડ, નર્કમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું। નર્કગામીની કઈ સજા થાય છે? બ્રહ્મા क्षयारोगी स्यादम रोदनम स्यात् कुलः को जड़ः कन्यागाति भवेत कुष्टि त्रश्च चांडाल योनिषु। ब्रह्म हत्या करनारो બધા જન્મોમાં ક્ષયના રોગી થાય છે। ગૌ હત્યા કરનારો કુબળો અને જડ બુદ્ધિનો થાય છે। પુત્રીને હડનારો કોડી થાય છે। આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલ યોનિમાં જન્મે છે। આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલ યોનિમાં જન્મ લે છે। સ્ત્રી ગાતિ ગર્ભવતી ચ પુલિંદો રોગવાન ભવેત અગામ્યાગમં નાતંશંડો દુષ્ચર્મા ગુરુતલ્પઘ માંસભોક્તા અતિરિક્તાંગ શ્યાવદંત તસ્તુ મદ્યપઃ અપક્ષ્ય ભક્ષકો લૌલાદ્યહદ બ્રાહ્મણ સહાન મહોદર। સ્ત્રી હત્યાના ગર્ભપાત કરારો ભીલ કુળમાં જન્મીને સદાય રોગી જ રહે છે। પાણ્યા વિનાની પત્નીઓની તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો નપુંસક બને છે। ગુરુકળની સ્ત્રીઓ સામે મૈથુનની ઈચ્છાથી નજર માંડનારાની ચામડી બગડે છે। માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંત અર્થાત આખા શરીરે સફેદ કોડવાળો અને આંખે બંધ હોય તેવો થાય છે। મદ્યપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે। જીતેન્દ્રિય ન હોય એવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલદરની વ્યાધિ ઉત્પન્ન થાય છે। અદ્વાતમિષ્ટમશ્નાતિઃ સ ભવેદગઃ લગંડવાનઃ ભવેદગલગંડવાનઃ શ્રાદ્ધે અનમ સુચિંતતઃ ચિત્રકુષ્ટિ પ્રજાયતે ગુરાર્ગર્વેણઃ વમનાદ પસ્મારી ભવેન્નર નિતંદકો વેદ શસ્ત્રાણમ પાંડુરોગીભ વેદ ધ્રુવમ। મિષ્ટાન બનાવ્યું હોય તે કહીને ન આપતા માત્ર પોતે જ ખાય તેને કંઠમાળનો રોગ થાય છે। શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો ચિત્ત કુષ્ટિ અર્થાત શરીરે કરોડિયા વાળો રોગી થાય છે। ગર્વના કારણે ગુરુનું અપમાન કરનારો વાયનો દર્દી થાય છે। વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે। કૂટ સાક્ષી ભવેન મુખ કાણા સ્યા પંકિત ભેદક અનોષ્ટ સ્યાદ્વિવાહનો જન્માંધ પુસ્તકમ હરેત ગો બ્રહ્મણ પદાઘાત ખંજ પંકુશ્ચ જાયતે ગદગદો નૃતવાદી સ્યાતેચ્છરોથા બધિરો ભવેત ગરધ સ્યાજડોન્મતઃ ખલ્વા ટોગની પ્રદાયક દુર્ભગ પલક વિક્રેતા રોગવાનમ પરમાસ ભૂખ। ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે। પંગતમાં પક્ષાપક્ષી કરીને પીરસનારો, આંખે કાણો, તીરછો કે
મલકો જન્મે છે. લગ્ન અને વિવાહ તોડનારો ખોજરો અથવા એક હોઠ વિનાનો થાય છે. પુસ્તકોની ચોરી કરનારો જન્માંત થાય છે. ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂંઠો અથવા લૂલો લંગડો થાય છે. મિથ્યા વચન કહેનારો તોતડો થાય છે અને સાંભળનારો બહેરો બને છે. અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્મત્ત થાય છે. અન્યનું માંસ ખાનારો રોગિષ્ઠ થાય છે. हीन जातो प्रजाएत रत्नानां पहारका कुनर्वी सर्वणहर्ता स्यदा तू मात्र हरो धनः अनहर्ता भवेदाखु शलभो धान्यहारक चातको जलहर्ता स्याद्विषहर्ता च वृक्षिकः અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરે તે નીચ જાતિમાં ઉતરે છે અને તેના નખ જન્મથી ખચબચડા હોય છે. ગમે તે જાતિના ધાતુ ચોરનારો નિધન બને છે. અન્ન ચોરનારો ઉંદર બને છે. ધાન્ય ચોરનારો ટીડી બને છે. જળ ચોરનારો બપૈયો પક્ષી થાય છે. ઝેર ચોરનારો વીંછી બને છે. શાકામ પત્ર શિરહત્વઃ ગંધાશ્ચુંદરી શુભાન મધુદંશ પલમ ગૃધો લવણમ ચ પીપીલિકઃ તાંબૂલમ ફલપુષ્પાધિહર્તસ્ય દ્વાનરો વને ઉત્તાંતૃણ કાર્પ સહર્તાસ્ય મશે યોનિષુ. કોઈ પણ જાતનું લીલું શાક ચોરનારો મોર બને છે. કસ્તુરી આદિ સુગંધિત પદાર્થો ચોરનારો છછુંદર બને છે. મધ ચોરનારો વગડાની માખ બને છે. માંસ ચોરનારો ગીધડો બનવું પડે છે. મીઠું ચોરનારો કીડી બનવું પડે છે. તાંબૂલ ફળ તથા ફૂલની ચોરી કરનારા વાંદરાનો જન્મ મળે છે. પગરખા તૃણ લાકડા ચોરનારો તથા કપાસ ચોરનારો ઘેટું થાય છે. યશ્ચરો ધ્રુવપદી બીજ માર્ગે સાર્થાન વિલુંપતિ મૃગાયાવ સન્યસ્તુ છાગ સ્યાદ્વાદિક ગૃહે યો મૃતો વિષય પાનેન કૃષ્ણ સર્પો ભવે દીર્ઘે નિરંકુશ સ્વભાવ સ્યાત કુંજરો નિર્જન વને વૈશ્વદેવમ કર્તાર સવ ભક્ષ્યા ચૈદ્વિજા અપરીક્ષિત ભોક્તાર વ્યાઘ્ર સુયર નિજને વને. ભયંકર હિંસા કરીને આજીવિકા રડનારો વેપારી કે તીર્થયાત્રા કરવા જનારા લૂંટનારો તેમજ વગડાનો હરણનો શિકાર કરનારો આ સર્વે કસાઈના ઘેટા કે બકરા અથવા અન્ય કામ વિનાના નકામા પશુઓ રૂપે જન્મે છે. જેણે ઝેર ખાઈને આત્મઘાત કર્યો હોય તે પર્વત પર કાળો સાપ થાય છે. જે અન્યનું કહ્યું ન સાંભળી પોતાની મરજી મુજબ આચરણ કરે છે તે ઉજ્જડ વનમાં હાથી થાય છે. વૈશ્વદેવ કર્યા વિના અર્થાત અગ્નિમાં તૈયાર થયેલ રસોઈને જે 17 આહુતિઓ બ્રાહ્મણો જમતા પહેલા આપવાની હોય તે આપ્યા વિના અન્ય જ્ઞાતિઓને ઘેર જન્મનારો તથા અન્ન પવિત્ર છે કે પવિત્ર તેની પરીક્ષા કર્યા વિના ભોજન કરનારો બ્રાહ્મણ બે ઉજ્જડ વનમાં વાઘ થાય છે. વૈશ્વદેવ કર્યા વિના અર્થાત અગ્નિમાં તૈયાર થયેલ રસોઈને જે 17 આહુતિઓ બ્રાહ્મણે જમતા પહેલા આપવાની હોય તે આપ્યા વિના અન્ય જ્ઞાતિઓને ઘેર જન્મનારો તથા અન્ન પવિત્ર છે કે અપવિત્ર તેની પરીક્ષા કર્યા વિના ભોજન કરનારો બ્રાહ્મણ બે ઉજ્જડ વનમાં વાઘ થાય છે. ગાયત્રમ નસ્મે રેહ ગસ્તુ યો ન સંધ્યામુપાસતે અંતર દૃષ્ટો વહી સાધુ સંવેદ બ્રાહ્મણો વકઃ અયજય જાકો વિપ્રહ સંવેદ ગ્રામસુકર ખરો બેહુ યાચિત્વા કાકો નિર્મંત્ર ભોજનાથ. બ્રાહ્મણ હોવા છતાં ગાયત્રી જાપ અને સંધ્યા ન કરે અને મુખ મેં રામ બગલ મેં છુરી જેવો કપટી વ્યવહાર દર્શાવે તે બગલા રૂપે જન્મે છે. યજ્ઞ કરવાનો અધિકાર ન હોવા છતાંય જે બ્રાહ્મણ તેની પાસે યજ્ઞ કરાવે તે ભૂંડ બને છે. દક્ષિણાના લોભે જે બ્રાહ્મણ બળજબરીપૂર્વક દેવ પૂજા નાદી કર્મો યજમાન પાસે કરાવે તે ગધેડાના અવતાર ધારણ કરે છે. ભોજન પહેલા બ્રાહ્મણને મંત્રોચ્ચાર કરવાના હોય છે. તે મંત્રોચ્ચાર ન કરનારા બ્રાહ્મણ કાગડા બને છે. પાત્રે વિદાયામદાતઃ ચ બલિ વર્ધો ભવદ દ્વિજ ગુરુ સેવામ કરતઃ ચ શિષ્ય સ્યાદ ગોખર પશુઃ ગુરુન મુનકૃત્યતુ કૃત્યે વિપ્ર નિજિત્ય વાદતઃ અરણ્ય નિર્જલે દેશે જાયતે બ્રહ્મ રાક્ષસઃ. કોઈ સુપાત્ર બ્રાહ્મણ વિદ્યા ભણાવવાની ઈચ્છા દર્શાવી હોય તો તેને વિદ્યા ન ભણાવનારો વિદ્વાન પણ બળદિયો બને છે. ગુરુની સેવા ન કરનારો શિષ્ય પશુ રૂપે જન્મે છે. ગુરુનો તિરસ્કાર કરનારો ગુરુને બ્રાહ્મણને જીતનારો એ બંને
જણહિન ક્ષેત્રમાં બ્રહ્મ રાક્ષસ થાય છે. પ્રતિશ્રુતમ દ્વિજ દાનમ દત્વઃ જંબુકો ભવેત સતા સત્કાર કરહ ફેત્કારો મુખો ભવેત. ફેત્કારો રોગી મુખો ભવેત. મિત્ર ગૃઢ સ્યાદુલુક ક્રય વંચતાનાથ વર્ણાશ્રમ પરિવાદ તકા પોતો જાય તે વહેન. દરેક કથા અને શાસ્ત્રોનું શ્રવણ કરીને વક્તાને શ્રદ્ધાપૂર્વક દાન આપવું જ જોઈએ. દાન ના આપનારો શિયાળ રૂપે જન્મે છે. જો તામસ ભાવે કે નિશાસા નાખીને કે ધિક્કારીને લાગણીથી દાન આપ્યું હોય તે અગ્નિની જ્વાળા જેવો શ્વાસોશ્વાસ કાઢનારો તે અજગર થાય છે. મિત્રદ્રોહી પર્વત પર રહેનારો ગીધ થાય છે. વ્યવહારમાં ઠગાઈ કરનારો કે છેતરનારો ઘુવડ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આદિ 4 વર્ણાશ્રમ અને બ્રહ્મચાર્યાદી આશ્રમની નિંદા કરનારો કબૂતર થાય છે. આશા છેદ કરો યસ્તુ ને છેદ કરસ્તુ યો દ્વેષાસ્ત્રિય પરિત્યાગો ચક્રવાક્ષિરમ ભવેત. માતૃપિત્ર ગુરુદ્વેષી ભગિની ભ્રાતુ વૈરકૃત ગુરુવે યો નવ વિનિષ્ઠ સ્યાદ યાવદ યો નિશસ્ત્રશ. આશા બાંધાવી તોડનારો, સ્નેહભંગ કરનારો અને દ્વેષ રાખી સ્ત્રીઓનો ત્યાગ કરનારો ચકોર પક્ષી થાય છે. માતા પિતા, ગુરુ, ભાઈ, બંધુ આદિને દ્વેષ કરનારો હજારો વાર પેટમાં આવીને ગર્ભમાં જ નાશ પામે છે. શ્રવોગો ગાલી પ્રદાનારી નિત્યમ કલહકારિણી સાજલોકા ક્યુકાસ્ય દભર્તારંભ સર નેચ્ય સ્વપતિમ ચ પરિત્યજ્ય પરપુરુષાનુવર્તિની બલગુલી ગૃહો ગોદસ્ય દ્વિમુખી વાત સર્પિણી. જે સ્ત્રી સાસુ તથા સસરાને દ્વેષ કરે છે અને તેમને ગાળો ભાંડી ક્લેશ સંકાસ કરે છે તે પાણીનો જડો થાય છે. જે સ્ત્રી સાસુ સસરાની આજ્ઞા ન પાડે અને તેમને ધમકાવે તો તે માથાની જૂ થાય છે. જે સ્ત્રી પોતાની પતિને ત્યાગી પરપુરુષની આજ્ઞા પ્રમાણે કે તેની સલાહ પ્રમાણે વર્તે તે નઠરો અવાજ કરનારી ગરોળી કે આંધળી ચાકરણ બને છે. ય સ્વગોત્રે ઘાતિમ ચ સ્વગોત્ર સ્ત્રી નિષેવણાતઃ શ્લોક ભૂત્વા વૃક્ષયોની સુજ્જાયતે. તાપસી ગમનાત્કામિ ભવેન્મરુ પિશાચકઃ અપ્રાપ્ત યૌવન સંઘાત ભવેત. જગ્રો વનેઃ ગુરાદારાભિલાષી ચ કૃકલાસો ભવેનઃ. રાગીન ગત્વા ભુવે દુષ્ટો મિત્રપત્ની ચ ગર્દવઃ. જે ગોત્રગાદી પોતાના ગોત્રની સ્ત્રી સાથે વિષય સેવન કરે તે 2 કટકાવાળી કમરવાળું ઝરક બનીને હિંસા કરે છે અને બીજા અવતારે રીછ બને છે. જે પુરુષો વિશ્વમાં અંધ થઈ તપસ્વીની સ્ત્રી સાથે ગમન કરે છે તે મરુભૂમિમાં પિશાચ થાય છે. યૌવન પ્રાપ્ત થયા વિનાની સ્ત્રી ભોગવનાર જંગલમાં અજગર થાય છે. ગુરુપત્ની સાથે વિષય ભોગ કરવાની ઈચ્છા સેવનારો કાચંડો બને છે. રાજાની રાણી સાથે ગમન કરનારો ઊંટ થાય છે. મિત્રની ભાર્યાને સેવનારો ગધેડો થાય છે. ગુદગોવી વરાહ કૃષસ્યાદ વૃષ્લિપિત મહાકામી ભવેસ્તુસ્યાદાશ્વ કામલંપટ મૃતશય્યા કાદશ હંતુ પૂજન સ્વ વિજાયતે લભેદ દેવ લકો વિપ્રો યોનિન કુકુટ સંજ્ઞક્રામ. ગુદા મૈથુન કરનારો વરાહ કે ભૂંડ થાય છે. શુદ્ર સ્ત્રી સાથે મૈથુન કરનારો ઉચ્ચ કોટીનો પુરુષ બળદ થાય છે. વિષયોનું અત્યંત સેવન કરનારો ઘોડો થાય છે. મૃત્યુ પામેલા માણસને 11માના નિમિત્તે જમનારો કૂતરો થાય છે.
ગામના યજ્ઞ પૂજનનો ઠેકો લેનારો તેમજ બીજાને આશ્ચર્ય ન થવા દેનારો બ્રાહ્મણ ટુકડો થાય છે. द्वार्थे देवता पूजा है करोति द्विजाधम वे देवलोको नाम यु कवियेषु गरित महापातक जन्गोरानर कान प्राप्य दारुणान कर्मशे प्रजायन्ते महापातकीन स्तिवः. जे બ્રાહ્મણ અધમ દ્રવ્યોથી દેવોની પૂજા કરે તે દેવલોક અને શ્રાદ્ધ અને યજ્ઞાદિ ક્રિયામાં વર્જિત ગણાય છે. મહાપાતકીઓ યમલોકને અત્યંત ભયંકર નરકોનું શિક્ષા ભોગ્યા પછી જ્યારે પોતાના કર્મનો ક્ષય થાય ત્યારે આ પૃથ્વી પર પાછા આવે છે. હરોરષ્ટ મહિણાન હિ બ્રહ્મ હાયોની વૃક્ષતિ વૃક્ષશ્વાન શૃગાલાનમ સુરાપાયંતી યોનિષુ કૃમિ કીટ પતંગ ત્વમ સ્વર્ણસ્તેહિ સામાન્યુઆત તૃણગુલ મલતાત્વ ચક્રમ શોગરુ તલ્પઘ. તેઓ ગધેડા કે ઊંટ કે પાડા રૂપે જન્મે છે. મહાપાતકીઓને યમલોકના અત્યંત ભયંકર નરકોની શિક્ષા ભોગ્યા પછી જ્યારે પોતાના કર્મોનો ક્ષય થાય ત્યારે આ પૃથ્વી પર પાછા આવે છે. તેઓ ગધેડા ઊંટ કે પાડા રૂપે જન્મે છે. મદ્યપાન કરનારા ત્યાંની યાતના ભોગ્યા બાદ કર્મનો ક્ષય થાય ત્યારે વરુ કૂતરા કે શિયાળના યોનિઓમાં પામે છે. સોનું ચોરનાર કે સોનું ઓળવી જનારા કર્મનો ક્ષય થાય ત્યાં સુધી યમલોકની યાતના વેઠ્યા પછી કૃમિ કીડા પતંગિયા આદિ યોનિઓમાં પામે છે. તથા વિદ્યા કે ધર્મ માર્ગે દોરનાર ગુરુની સ્ત્રી સાથે વિષયની ઈચ્છા રાખનાર યમલોકની શિક્ષા ભોગવ્યા પછી ઘાસ ઝાડા વેલા કે નિદ્રાવસ્થિત એવી યોનિઓને પામે છે. પરસ્ય યોષિતમ યત્વાનિહ સાપાહરણેન ચ બ્રહ્મસ્વહરણાચેવ જાયન્તે બ્રહ્મ રાક્ષસ બ્રહ્મસ્વમ પ્રણયાદ તંદ હત્યા સપ્તમમ કુલમ બલાત્કારેણ ચૌર્ય દહત્યમ ચંદ્રરતાકમ. પારકી તેમજ બ્રાહ્મણી સ્ત્રીનું હરણ કરનારો ત્યાંના યમયાતના ભોગવ્યા બાદ આ લોકમાં બ્રહ્મ રાક્ષસ થાય છે. બ્રાહ્મણને છેતરીને મેળવેલા દ્રવ્યને ભોગવનાર પોતાના સાતેય કુળનો નાશ કરે છે. બ્રાહ્મણને ઘેરથી બળાત્કારે કે ચોરી કરીને દ્રવ્ય લઈ જઈને વાપરનાર જ્યાં સુધી નક્ષત્રો અને ચંદ્ર છે ત્યાં સુધી પોતાના સાતેય કુળનો નાશ કરે છે. નો ચૂર્ણાશ્મ ચૂર્ણ ચ વિશન ચ જર્યેન નર બ્રહ્મસ્વંત્રીષુ લોકે પુષ્શુક પુમાન જર્યેષ્યતિ બ્રહ્મસ્વરસ પુષ્ટા નિવાહનાની બલાની ચ યુદ્ધકાલે વિશીર્યન્તે સૈકતઃ. સેહુવાયથા. હે ગરુડ, લોખંડનું અને પથ્થરનું ચૂર્ણ કે હળાહળ ઝેરનું ભક્ષણ કરી જીરવી શકાય પણ બ્રાહ્મણનું ધન જીરવી શકાય નહીં. બ્રાહ્મણનું દ્રવ્ય હરીને એ દ્રવ્યમાંથી અનાદિ ખરીદીને તે સેવનાર અને તેનાથી પુષ્ટિ પામનાર હાથી ઘોડા સૈન્ય આદિના યુદ્ધમાં નાશ થાય છે. જેમ રેત ભર્યા સડક માર્ગ ઉપયોગી રહેતો નથી તેમ તેનું કશું ખપમાં લાગતું નથી. દેવ દ્રવ્યો ભોગેન બ્રહ્મ સ્વહરણેન કુલાન્યાકુલતાયાન્તિ તામયાન્તિ બ્રાહ્મણાતિક્રમણેન ચ સ્વામાશ્રિતમ પરિત્યજ્ય વેદશાસ્ત્રપરાયણમ અનન્યદીતે દાનમ કથ્યતે યમતિક્રમ. દેવો તથા બ્રાહ્મણો દ્રવ્ય હરણ કરે અથવા બ્રાહ્મણની અવગણના કરનારા પોતાના કુળનો નાશ કરે છે. વેદ તથા શાસ્ત્રોનો કુશળ હોય તેવા બ્રાહ્મણને પડતા મૂકી અન્યને દાન આપવામાં આવે તો તે બ્રાહ્મણની અવગણના કરી કહેવાય. બ્રાહ્મણો ત્રિક્રમો નાસ્તિ વિપ્રવે દ વિવર્જિત જ્વલંત મગ્નિ મુત્સૃજહનિ ભસ્મહનિ ઉતે અતિક્રમે કૃતે તારક્ષ્ય ગુપ્તા વાચ નરકાન ક્રમાત જન્માંદ સંદદ્રીત્ય સ્યાન દાત કિંતુ યાચક. જો બ્રાહ્મણ વેદ વિદ્યા કે શાસ્ત્રના જ્ઞાતા ના હોય અને તેને દાન અપાય તો તે બ્રાહ્મણની અવગણના કરવાનો દોષ લાગતો નથી, કારણ કે એ બળતા અગ્નિને છોડી કોઈ રાખવા હવન કરે નહીં. હે ગરુડ, બ્રાહ્મણનું ઉલ્લંઘન કરે તો અનેકવિધ નરક ભોગવીને તે પ્રાણી જન્માંત દરિદ્રી અને તથા યાચક થાય છે. તે કદાપી દાન આપનારો થતો નથી, તે તો માગનારો માગણ જ થાય છે. સ્વદતા પરદતા વયો હર હરે ચ વસુંધરામ ષષ્ઠી વર્ષ સહસ્ત્રાણી વિષ્ટાહ્યમ જાયતે કૃમિ સ્વયમેવ ત્યજો દત્તઃ વા સ્વયમેવાપકર્ષતિ સ પાપી નર્કમ યાતિ યાવદા ભૂત
સંપલ્લવમ પોતે તથા અન્યને આપેલી બ્રાહ્મણની જમીન હરી લેનારી વ્યક્તિ વિષ્ટામાં 60,000 વર્ષ સુધી કીડો બને છે અને મરે છે. પોતે પોતાના હાથે દાન આપી પાછું લઈ લેનારો પાતકી પ્રલયકાળ સુધી નર્કમાં વાસ કરે છે. તત્વાવૃત્તિ ભૂમિદાનમ યતઃ ન તતઃ પરિપાલયત ન રક્ષતિ હેરદસ્તુ સ પંગુ શ્વાસાભિજાયતે વિપ્રસ્ય વૃત્તિ કરણે લક્ષધેનુ ફલમ ભવેત. વિપ્રસ્ય વૃત્તિ હરણાન મર્કટ સ્વા કપિર ભવત. બ્રાહ્મણની આજીવિકા માટે જમીન આપી હોય તો તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. તેનું પાલન ન કરીને જમીન પાછી લઈ લે તો તે પોતે કરેલા કર્મો ભોગવ્યા પછી લંગડા કૂતરાની યોનિમાં જન્મ પામે છે. બ્રાહ્મણને વર્ષાસન આપ્યા બાદ તેનું પાલન કરનારા લાખ ગાયનનું પાલન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. વર્ષા સ્નાન હરણ કરનારો માકડા કૂતરા કે વાંદરાનો જન્મ પામે છે. એ મારીને ચિહ્નાની યોનશ્ચ ખગેશ્વર સ્વકર્મ ભીતિ લોકે રશ્યંતેત્ર શરીરણામ એવં દુષ્કર્મ કર્તાર ભુક્ત્વા નિરાય યાતનામ જાયન્તે પાપ શેષણ પ્રોક્તા શ્વેતાસુ યોનિષુ તત્તો જન્મ સહસ્ત્રેષુ પ્રાપ્ય તિર્યચરિતામહ દુઃખાની ભારવહનોદ ભવાદિની લમંતી. હે ગરુડ, આ પ્રમાણેની યોનિઓમાં તથા આ પ્રમાણેની ચિહ્નો એ જીવને પ્રાપ્ત થાય હોય છે તે સર્વ કર્મો તેણે સ્વયં ઉપજિત કર્યા છે. આ પ્રમાણે દુષ્કૃત્યો કરનારા યમલોકો જઈને નરકની યાતના ભોગવ્યા બાદ બાકી રહેલા પાપો ભોગવવામાં ઉપરોક્ત યોનિમાં જન્મ લે છે. હજારો નીચ યોનિઓમાં જન્મ લઈને તે યોનિઓમાં અનેક દુઃખ સહન કરે છે. પક્ષી દુઃખં તત્તો મુક્ત્વા વૃષ્ટિ સીતાત પદભવમ માનુષમ લભતે પશ્ચાત્સિ ભૂતે શુભાશુભે સ્ત્રી પુંસંસ્તુ પ્રસંગને ભૂત્વા ગર્ભે ક્રમના દશો ગર્ભાતિ મરણાંત ચ પ્રાપ્ય દુઃખમ નિયેત પુનઃ સમુદપતિર વિનાશશ્ચ જાયતે સર્વદેહિનામ એવં પ્રવર્તતિ ચક્રમ ભૂતાગ્રામે ચતુર્વિધે ઘટીયંત્રમ યથામર્ત્યઃ ભ્રમંતિ મમ્મી માયામાં ભૂમોત્કદાચિન્નરકે કર્મપાશામાં વૃતઃ. ભગવાન આગળ કહે છે, હે ગરુડ, એ પાપી પ્રાણીઓને વૃષ્ટિ ઠંડી ગરમીથી પ્રાપ્ત થતા દુઃખો ભોગવી પાપ પુણ્ય સમાન થાય ત્યારે મનુષ્ય જન્મ પામે છે. સ્ત્રી પુરુષની કામક્રીડા વખતે પુરુષના યોગે કરી સ્ત્રીના ઉદરમાં ગર્ભરૂપે જીવ પ્રવિષ્ટ થાય છે. ત્યાંથી માંડી તે મૃત્યુ સુધી અનેક જાતના દુઃખ ભોગવે છે. હે ગરુડ, સર્વે જીવોના જન્મ જન્માંતરનું ચક્ર આ રીતે ચાલતું જ રહે છે. દાખલા તરીકે જેમ રહેંટનું માટલું ખાલી હોય તે ભરાય અને ભરાયેલું હોય તે ખાલી થાય, તેમ મારા માયાથી સર્વે પ્રાણીઓ પોતપોતાના કર્મને અધીન થઈને નર્કમાં તથા પૃથ્વી પર જન્મે છે. અદત્તદાના ચ ભવેત દરિદ્રો દરિદ્ર ભાવા ચ કરોતિ પાપમ પાપ પ્રભાવ અને અન્નરકે પ્રભાવા નરકે પ્રયાતિ પુનર્દરિદ્ર પુનરેવ પાપી અવશ્યમેવ ભોક્તવ્ય કૃતમ કર્મ શુભાશુભ ના મુક્તમ શીયતે કર્મ કલ્પકોટી શતૈરપી. પૃથ્વી પર આવીને દાન ના આપવાના કારણે દરિદ્રી બને છે. તે દરિદ્ર હોવાથી પાપ કર્મ કરે છે તથા એ પાપને કારણે નરકમાં જાય છે. આ પ્રમાણે જીવ વારંવાર દરિદ્રી અને પાપી બને છે. જે કંઈ સારા કે ખોટા કર્મો કર્યા હોય તે ભોગવવા જોઈએ. કરોડો કલ્પ જાય તો પણ કરેલા કર્મો તો ભોગવે જ છૂટકો, તે સિવાય તેનો નાશ થતો નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારા પાપા ચિહ્ન નિરૂપણ નામ 5મો અધ્યાય સમાપ્ત. સ્પષ્ટ ચરણ ऋषिलाल भय सुंदरी बैठ विमान पदारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण जान जाय जान जन कपूर धनुष को तोड़ियो राजा जनक प्रणव सारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण जनक स्वयंवर पवन किन्हो वरमाला हरि धरायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण राम सिंह जी की परत लावरी देव सुमन स्पर्शारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण सीता विहा अवधपुर आय घर घर मंगल चरायण શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. આ સાથે 5મો અધ્યાય જેમાં પાપ ચિહ્ન નિરૂપણ કરેલા છે એ સમાપ્ત થયો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.